હાલો મિત્રો, તમે જોઈ રહ્યા આપણા નવા લોગમાં. આજ તો આપણે તમને બધી ઘોડીઓ બતાવો. આપણી પાસે છે 5 બધી થઈને. આ છે આપણી ઘોડી. આનું નામ છે આપણે ઢીંગલી નામ રાખેલું છે આનું, કારણ કે આ ઢીંગલી છે ગજામાં બહુ નીચી છે, મીડિયમ અમથી છે. આ છે આપણી ઘોડી બાવળ. આ ઘોડી બહુ સારી છે, પણ આના પગમાં હોદા ચડી જાય છે. બાંધી રહીને એટલે હોદા ચડી જાય. અને દવા બવા કરાવી આવું થઈ જાય તો રાખવાની આપણે કાઢી નાખી. અને આ ઘોડી તો બહુ ખતરનાક છે, કારણ કે આ ઘોડી તો મારી પહેલેથી નાનપણથી હું નાનો હતો ને ત્યારથી અમારી પાસે ઘોડી છે. આ ઘોડીનું નામ તમે સાંભળ્યું તો આ પિસ્તોલ, કાઠિયાવાડી પિસ્તોલ છે. યુટ્યુબમાં આપણી ચેનલનું નામ એનું નામ રાખેલું છે. કારણ કે આ ઘોડી કૂદે એટલે એમાં કાંઈ ઘટતા નહીં મારો ભાઈ. એકદમ ચેનલમાં જોવો તો તમને ખબર પડે મારો ભાઈ. આ પિસ્તોલના હિસાબે આપણે આ બધી ઘોડીઓ આવી છે, કારણ કે આપણી પાસે પહેલાં કાંઈ હતું નહીં. આ પિસ્તોલ આવીને પછી બધું આવી ગયું મારા ભાઈ. આ ઘોડી આપણા ઘરે 2 થાણ દીધેલા. એક દાણ વછેરી આવી હતી, એક દાણ વછેરો આવ્યો છે. એ વછેરો સામે બાંધ્યો. આ જે આપણે કાલ રાત્રે ઉતારી છે, આ કેડી ઘોડી કહેવાય આને. આ ઘોડી બહુ સારી છે, હાલવામાં બહુ સારું કામ આપે છે. ઘોડી ગજા બજામાં બહુ સારી છે. કાંઠિયાવાળી ઘોડી છે. કાન કંડિક્શનની બધી રીતે કમ્પ્લેટ, હાથ પગની બધી રીતે ચોખ્ખી ઘોડી છે. અને સામે બાંધ્યો છે આપણે પિસ્તોલનો વછેરો. એનું નામ આપણે તમંચો રાખેલો છે. આ છે આપણી પિસ્તોલનો વછેરો. આનું નામ આપણે તમંચો રાખેલો છે, કારણ કે આને અત્યારે તેમ કે કારણ કે બહુ આનું નામ સારું છે. અને આ ઘોડો વછેરો સારો થાય છે. પણ આપણે હે ને એને બાંધવાના હિસાબે દઈ દેવાનો, કારણ કે આખું ખાંચવણના ઘરે જાય ને, ખાંચવાવાળા માણાના ઘરે તો દઈ દેવાનો છે. ઓનર કાઠિયાવાડી છે ભાઈ. કોઈ ભાઈને લેવો હોય તો મેસેજ કરજો ઇન્સ્ટાની આઈડીમાં.